વડોદરા શહેરમાં ફરી એક વખત લવ જેહાદના બનાવને લઈને હિન્દુ સંગઠન સહિતના યુવકોનું ટોળું અટલાદરા પોલીસ સ્ટેશને પહોંચી ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાને તાંદલજા વિસ્તારમાં રહેતા વિધર્મી યુવક દ્વારા પોતાની ઓળખ હિન્દુ યુવક તરીકે આપીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ અનગઢ ખાતે લઈ જઈને મંદિરમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કરી લીધા હતા. લગ્નના સમયગાળા દરમિયાન યુવકે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બે સંતાનની માતાને યુવક વિધર્મી હોવાની જાણ થઈ જતા મોહસીન પઠાણે તેને તથા તેના બે સંતાનોને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કર્યો હતો તથા વારંવાર ઝઘડા પણ કરતો હતો. ત્યારે આ લવ જેહાદના બનાવ બાદ અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એવી વિગત આવી છે કે સદ્દામ નામના મુસ્લિમ યુવકે પાઠરાની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે પોતે હિન્દુ ધર્મને પસંદ કરે છે. વિશ્વાસ કેળવીને સગીરા સાથે મંદિરમાં પણ અવારનવાર જતો હતો. આમ સગીરા સાથે પ્રેમ સંબંધ પણ બાંધ્યા બાદ અવારનવાર સગીરા પર દુષ્કર્મ પણ ગુજાર્યું હતું. પરંતુ થોડા સમય બાદ સગીરાએ તેની સાથે સંબંધ તોડી નાખતા આ સદ્દામ નામના મુસ્લિમ યુવકે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને ધમકી આપીને વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કંટાળી ગયેલી સગીરાએ પરિવારના સભ્યોને જાણ કરતા તેઓએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાદરાની હિન્દુ સગીરા સાથે બનેલા લવ જેહાદના બનાવને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. સંસ્થાના કાર્યકરો અટલાદરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ભારે હંગામો પણ મચાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સદ્દામ નામના કુટુંબી દ્વારા પણ અગાઉ આ રીતના હિન્દુ યુવતી સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પણ હિન્દુ સંગઠનના કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે અટલાદરા પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવા સાથે આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજ રોજ જે અટલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ જિહાદનો, આ પાદરાની નાબાલિગ એક છોકરી છે, તેના સાથે એક 25 વર્ષના વીરધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એને પર દુષ્કર્મ આચર્યો છે. અને આ એક વખત કિસ્સો નહીં, એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે. છેલ્લા 6 વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોહલ્લાની જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર, તે જ વિસ્તારમાં એક છોકરીનું 6 વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને 6 વર્ષ પહેલાં પણ લવ જિહાદની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પેશા વખતે વકીલ છે, પણ વકીલની ભાષા એને નથી ખબર. આ છોકરીને ફસાયેલી એના માટે કે પહેલાં ફ્રેન્ડશિપ કરી. એને એવું કીધું કે ભાઈ આ હિન્દુ ધર્મ પણ મેં માનું છું, હિન્દુ ધર્મ પણ મને બહુ ગમે છે. 2-3 વખત ખાલી એ મંદિરમાં ગયો. ત્યાર પછી આ છોકરીને વિશ્વાસમાં મૂકીને કૃત્ય કર્યું છે. છેતરપિંડી પણ કરવામાં આવેલી છે અને એના પર દુષ્કર્મ પણ ગુજાર્યો છે ને. આ અંદાજે 3 વખત ગુજારેલો છે ને. છોકરીનું આ બયાન છે.